તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં મુકાયા છો જ્યાં તમારી સામે બે રસ્તા હોય અને બંને રસ્તા મોત તરફ જતા હોય, પણ તમારે તેમાંથી એકને પસંદ કરવાનો હોય અને તે પસંદગીમાં પણ એકમાત્ર ઉદ્દેશ્ય હોય તમારી દુનિયા, તમારું સર્વસ્વ, તમારા સંતાનને બચાવવો. આજની આ વાર્તા એક એવા પિતાની છે જેમણે મોત સામે આંખમાં આંખ પરોવીને ઊભા રહેવાનો નિર્ણય કર્યો હતો. તે રાત કદાચ કોઈ સામાન્ય રાત હોત, પણ કુદરતે કંઈક અલગ જ નક્કી કરી રાખ્યું હતું. આકાશમાં વીજળીના કડાકા અને પવનના સુસવાટા વચ્ચે એક એવો નિર્ણય લેવાયો જેણે એક પિતાના અસ્તિત્વને જ બદલી નાખ્યું. શું તમે વિચારી શકો છો કે જ્યારે તમારી આંખ સામે તમારા દીકરાનો જીવ જોખમમાં હોય ત્યારે એક પિતા કઈ હદ સુધી જઈ શકે છે? એ રાત સાવ સામાન્ય હતી. બહાર રિવાજ મુજબ વરસાદ પડી રહ્યો હતો. રમેશભાઈ પોતાના 7 વર્ષના દીકરા નીરવ સાથે ઘરમાં બેઠા હતા. રમેશભાઈ એક સામાન્ય મધ્યમવર્ગી માણસ જેની દુનિયા તેમના દીકરા નીરવની આસપાસ જ ફરતી હતી. નીરવ નાનકડો, તોફાની અને રમેશભાઈના જીવનો ટુકડો હતો. પત્નીના અવસાન પછી રમેશભાઈ જ નીરવ માટે માતા અને પિતા બંને હતા. ઘરમાં શાંતિ હતી. બસ બહાર વરસાદના ટીપા છાપરા પર પડવાનો અવાજ આવતો હતો. નીરવ સોફા પર બેસીને પોતાની મનપસંદ વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. રમેશભાઈ રસોડામાં ચા બનાવી રહ્યા હતા. અચાનક વાતાવરણમાં એક વિચિત્ર ફેરફાર થયો. પવનની ગતિ એકાએક વધી ગઈ. બારીના કાચ ખખડવા લાગ્યા. રમેશભાઈને લાગ્યું કે બસ સામાન્ય પવન હશે, પણ થોડી ક્ષણોમાં સ્થિતિ બદલાઈ ગઈ. બહાર ગાજવીજ સાથે વરસાદ એટલો જોર બની ગયો કે જાણે આખું ગામ જ ડૂબી જશે. વીજળીના કડાકા એટલા મોટા હતા કે ઘરની દિવાલો ધ્રુજતી હતી. નીરવ ડરી ગયો અને તે રમેશભાઈને વળગી પડ્યો. રમેશભાઈએ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. બેટા, ચિંતા ન કર, પપ્પા અહીં જ છે ને. પણ અંદર રમેશભાઈ પોતે પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી રહ્યા હતા. તે સમયે કોઈને અંદાજો નહોતો કે જે નદી ગામની પાછળથી વહે છે તેમાં પૂર આવ્યું છે. આ વિસ્તારમાં ઘણા વર્ષો પછી આવું ભયાનક વાતાવરણ સર્જાયું હતું. અચાનક ઘરની લાઇટ ગઈ. ઘોર અંધારું છવાઈ ગયું. રમેશભાઈએ ટોર્ચ શોધી, પણ તે ચાલુ નહોતી થતી. મોબાઈલની બેટરી પણ લગભગ પૂરી જ થઈ ગઈ હતી. ત્યારે જ તેમને ઘરની બહાર પાણીનો અવાજ સંભળાયો. તે સામાન્ય વરસાદના પાણીનો અવાજ નહોતો, તે ધસમસતા પૂરનો અવાજ હતો. રમેશભાઈ દોડીને બારી પાસે ગયા અને બહાર જોયું તો તેના હોશ ઉડી ગયા. ઘરના આંગણા સુધી પાણી આવી ગયું હતું અને તે ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. નીરવ ડરવા લાગ્યો. પપ્પા, મને બીક લાગે છે. આપણે અહીંથી નીકળી જવું જોઈએ. રમેશભાઈ સમજી ગયા હતા કે જો અત્યારે અહીંથી નહીં નીકળીએ તો પાણી ઘરને તોડી નાખશે. પણ બહાર નીકળવું એ પણ એટલું જ જોખમી હતું. આજુબાજુ કોઈને મદદ માટે બોલાવવા જાય તો પણ રસ્તો બંધ હતો. તેમના મગજમાં એક જ વાત ચાલતી હતી, મારે નીરવને બચાવવો જ પડશે. આ એ જ ક્ષણ હતી જ્યારે એક પિતાના મનમાં મમતા અને બલિદાનની આગ પ્રગટી. તેમણે નીરવને પોતાના ખંભા પર બેસાડ્યો. તેમણે વિચાર્યું, ગમે તે થાય, આ પૂર કે આ મોત મારા દીકરાને અડકી પણ નહીં શકે. રમેશભાઈએ ઘરનો પાછળનો દરવાજો ખોલ્યો અને બહારના ભયાનક અંધારામાં પગ મૂક્યો. તે રાતનું એ પહેલું ડગલું મૃત્યુની દિશામાં હતું, પણ દીકરાના જીવને બચાવવાની આશા સાથે. તે અંધારી રાતમાં રમેશભાઈએ જે જોયું તેણે એમના આખા જીવનની પરીક્ષા લઈ લીધી હતી. ઘરની બહાર નીકળતા જ પાણીનો એક પ્રચંડ પ્રવાહ રમેશભાઈના પગ સાથે અથડાયો. જાણે કોઈએ તેમને પાછળથી ધક્કો માર્યો હોય તેમ તેઓ લથડ્યા. પણ તેમણે નીરવને મજબૂતીથી પોતાની છાતીએ જકડી રાખ્યો હતો. વરસાદ એટલો તેજ હતો કે આંખ ઉઘાડવી પણ મુશ્કેલ હતી. રમેશભાઈએ નીરવના કાનમાં ધીમેથી કહ્યું, બેટા, મારી ડોકને જોરથી પકડી રાખજે, મૂકતો નહીં. નીરવ રડતા રડતા રમેશભાઈને ગળે વળગી ગયો.
આસપાસનું દ્રશ્ય ભયાનક હતું. જે રસ્તાઓ પર દિવસે બાળકો રમતા હતા, આજે ત્યાં મોતનો મધદરિયો વહી રહ્યો હતો. રમેશભાઈને ખબર હતી કે ગામની શાળા ટેકરી પર છે અને ત્યાં પહોંચવું એ જ એકમાત્ર આશા હતી. પણ ટેકરી સુધી પહોંચવાનો રસ્તો પાણીના તેજ પ્રવાહથી કપાઈ ગયો હતો. રમેશભાઈએ નક્કી કર્યું કે તેઓ લાંબો રસ્તો કાપશે, પણ ખેતરના શેઢે થઈને ટેકરી તરફ જશે. પાણીનો પ્રવાહ હવે ઘૂંટણ સુધી આવી ગયો હતો. દરેક ડગલું ભરવું એ એક નવી લડાઈ જેવું હતું. નીચે જમીન પર શું છે, પથ્થર છે કે કાપ, તે દેખાતું નહોતું. રમેશભાઈ દરેક ડગલું ફૂંકી ફૂંકીને માંડતા હતા. ઠંડો પવન તેમના શરીરમાં સોસરવો નીકળી જતો હતો. નીરવ તો ધ્રુજતો હતો. તેના નાના શરીરને આ ઠંડી સહન કરવી અશક્ય હતી. રમેશભાઈએ પોતાની ઉપર રહેલી ચાદર નીરવ પર ઓઢાડી દીધી, જેથી તે થોડો ગરમ રહે. ચાલતા ચાલતા અચાનક રમેશભાઈનો પગ એક ઊંડા ખાડામાં પડ્યો. તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. નીરવ પાણીમાં નીચે ગયો, પણ રમેશભાઈએ એક જ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીની અંદર જ નીરવને પોતાના હાથથી મદદથી ઉપર ઉઠાવી લીધો. તેઓ પાણીની સપાટી પર આવ્યા ત્યારે રમેશભાઈનું આખું શરીર ધ્રુજતું હતું, પણ તેમનો એક જ વિચાર હતો, નીરવ. તેમણે નીરવનું મોઢું સાફ કર્યું અને તેને પૂછ્યું, બેટા, તું ઠીક છે ને? નીરવ ગભરાયેલો હતો, પણ પપ્પાનો અવાજ સાંભળીને તેને થોડી હિંમત મળી. ત્યાં જ અચાનક એક મોટું ઝાડ તેમની નજીકથી તણાઈને પસાર થયું. જો તે ઝાડ તેમને વાગ્યું હોત તો વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ હોત. રમેશભાઈને સમજાયું કે આ પાણીમાં માત્ર રસ્તો જ નથી, પણ અદ્રશ્ય જોખમો પણ છે. તેઓ એક ઝાડના થડને પકડીને થોડીવાર માટે થંભી ગયા. તેમની આખી કાયા થાકી ગઈ હતી. સ્નાયુઓ જવાબ આપી રહ્યા હતા, પણ હાર માની લેવી એ તેમના સ્વભાવમાં નહોતું. આસપાસનું વાતાવરણ એટલું બિહામણું હતું કે જાણે પ્રકૃતિ કોઈ મનુષ્યના અસ્તિત્વને મિટાવી દેવા માંગતી હોય. રમેશભાઈએ આકાશ તરફ જોયું અને મનોમન પ્રાર્થના કરી, ભગવાન, મારા દીકરાને કંઈ ન થવા દેતા, ભલે મારે ગમે તે કિંમત ચૂકવવી પડે. તેમણે ફરીથી ચાલવાનું શરૂ કર્યું. પાણીનો પ્રવાહ હવે વધતો જતો હતો. કમર સુધી પાણી આવી ગયું હતું. હવે રમેશભાઈના પગ સ્થિર રહી શકતા નહોતા. તેઓ લથડતા પથડતા પણ મક્કમ ડગલે આગળ વધી રહ્યા હતા. અંધારામાં તેમને સામે કંઈ દેખાતું નહોતું. એક જૂનું લોખંડનું મોટું પાઇપલાઇન જે નહેર ઉપર હતું. જો તેઓ તેના પર ચડી શકે તો કદાચ પાણીના જોરથી બચી શકાય, પણ ત્યાં સુધી પહોંચવું એ જ મોટી પરીક્ષા હતી. રમેશભાઈએ નીરવને ફરીથી મજબૂત રીતે ખંભા પર ગોઠવ્યો. બેટા, હજુ થોડુંક જ ચાલવાનું છે, આપણે પહોંચી જઈશું. નીરવે ધીમેથી કહ્યું, પપ્પા, તમે થાકી ગયા છો, મને નીચે ઉતારો. રમેશભાઈએ હસીને કહ્યું, ના દીકરા, તું તો મારો રાજકુમાર છે અને રાજકુમારને ચલાવાય નહીં. એક પિતાની એ હિંમત, એ મમતા અને એ આત્મવિશ્વાસ, આ બધું જ એક નાનકડા બાળકને બચાવવા માટે હતું. પણ શું તે પાઇપલાઇન સુધી પહોંચવું એટલું સરળ હતું? રમેશભાઈએ જ્યારે પાઇપલાઇન તરફ આગળ વધ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે કુદરત તેમને હજુ પણ અઘરી પરીક્ષા આપવા તૈયાર છે. રમેશભાઈએ જે પાઇપલાઇન તરફ જોઈ રહ્યા હતા તે નહેર પર બનેલી ઘણી જૂની અને કાટ ખાઈ ગયેલી લોખંડની પાઇપ હતી. તે પાણીના સ્તરથી બહુ ઊંચી નહોતી, પણ હાલના પૂરના પ્રવાહને કારણે તે પણ પાણીની અંદર અડધી ડૂબેલી હતી. રમેશભાઈ સમજી ગયા હતા કે જો તેઓ તેના પર ચડી ગયા તો પાણીના સીધા પ્રવાહથી થોડા બચી શકશે અને કદાચ ટેકરી તરફનો રસ્તો મળી જશે. તેઓ જ્યારે પાઇપની નજીક પહોંચ્યા ત્યારે તેમને સમજાયું કે તે કેટલી લપસણી હતી. પાણીના કારણે તે આખી શેવાળથી ભરાઈ ગઈ હતી. રમેશભાઈએ એક હાથમાં નીરવને પકડી રાખ્યો અને બીજા હાથે ખૂબ જ સાવધાનીથી પાઇપ પર પગ મૂક્યો. પણ જેવો તેમણે પગ મૂક્યો કે તરત જ તેમનું સંતુલન બગડ્યું. પાઇપ ખૂબ જ લપસણી હતી. પપ્પા, નીરવના મોઢેથી ચીસ નીકળી ગઈ. રમેશભાઈએ ક્ષણવારમાં જ
પોતાના બીજા હાથ વડે પાઇપને જોરથી પકડી લીધી. તેમના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું, કારણ કે પાઇપ પરનો કાટ ખૂબ જ તીક્ષ્ણ હતો. પણ રમેશભાઈને તો તે પીડાનો અહેસાસ પણ નહોતો. તેમને માત્ર એક જ ડર હતો, નીરવ. તેમણે નીરવને પાઇપ પર બેસાડ્યો અને પોતે તેની પાછળ પાછળ ચાલવાનું શરૂ કર્યું. હવે તેઓ પાણીમાં નહોતા, પણ પાઇપ પર હતા. પરંતુ અહીં એક નવો ભય હતો. તે પાઇપ ખૂબ સાંકડી હતી અને પવનના સુસવાટા તેમને ગમે ત્યારે નીચે પાણીમાં ફેંકી શકે તેમ હતા. રમેશભાઈએ નીરવનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. ચાલતા ચાલતા અચાનક નીરવનો પગ લપસ્યો. નીરવ એક તરફ નમવા લાગ્યો. રમેશભાઈએ વીજળીની ઝડપે નીરવનો હાથ ખેંચી લીધો. આ ખેંચાણ એટલું જોરદાર હતું કે રમેશભાઈનું પોતાનું શરીર સંતુલન ગુમાવી બેઠું. તેઓ અડધા પાઇપની બહાર લટકી ગયા. નીચે જોયું તો કાળું ધસમસતું પૂરનું પાણી મોતની જેમ મોઢું ફાડીને ઊભું હતું. પપ્પા, તમે મને છોડી દો, તમે પડી જશો. નીરવ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. રમેશભાઈએ દાંત પીસીને પોતાની પૂરેપૂરી તાકાત એકઠી કરીને ફરીથી પાઇપ પર ચડવાનો પ્રયત્ન કર્યો. તેમના સ્નાયુઓ ફાટી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમના ખંભાનું હાડકું પણ સરકી ગયું છે. પણ પિતાના પ્રેમની શક્તિ આગળ દુનિયાની કોઈ પણ પીડા ઓછી હતી. તેમણે એક મોટો ઝટકો માર્યો અને નીરવને પોતાની છાતીએ લગાવીને ફરી પાઇપ પર ટકી ગયા. શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. રમેશભાઈ હાંફી રહ્યા હતા. તેમનું શરીર પૂરેપૂરું ભીનું હતું અને ઠંડીના કારણે તેઓ જકડાઈ રહ્યા હતા. પણ તેમની આંખોમાં એક ચમક હતી. તે ચમક જીવવાની નહોતી, પણ દીકરાને જીવતા જોવાની હતી. પાઇપ પર આગળ વધતા તેમને સામે એક મોટું વળાંક દેખાયું. ત્યાં પાણીનો વેગ વધુ હતો અને પાઇપ પણ ત્યાંથી તૂટેલી લાગતી હતી. રમેશભાઈએ જોયું કે જો તેઓ ત્યાંથી કૂદકો નહીં મારે તો પાઇપ તેમને પાણીમાં ફેંકી દેશે. તેમણે નીરવ સામે જોયું અને પૂછ્યું, બેટા, હિંમત છે ને? નીરવે આંખમાં આંસુ સાથે માથું ધૂણાવ્યું. રમેશભાઈએ ભગવાનને યાદ કર્યા અને પાઇપના એ જ જોખમી વળાંક પરથી કૂદકો મારવા માટે તૈયારી કરી. તેમની આસપાસ વીજળીઓ ચમકી રહી હતી અને વાતાવરણ જાણે કહેતું હતું કે આજે મોત કોઈ પણ ભોગે તમને છોડવાનું નથી. પરંતુ એક પિતાના સંકલ્પ સામે મોત પણ પાછું હટી જાય છે. રમેશભાઈએ તૈયારી કરી અને રમેશભાઈએ નીરવને પોતાની છાતીએ મજબૂતીથી ભીસી લીધો. તેમણે પોતાની આંખો બંધ કરી, લાંબો શ્વાસ લીધો અને એક જ ક્ષણના નિયમમાં પાઇપના એ જ તોતિંગ વળાંક પરથી સામેના કાંઠા પર છલાંગ લગાવી. હવામાં થોડી સેકન્ડ માટે જાણે સમય થંભી ગયો હતો. નીચે પાણીનો પ્રચંડ અવાજ સંભળાતો હતો, જે કોઈ ભૂખ્યા જંગલી પ્રાણી જેવો લાગતો હતો. ધબાક દઈને તેઓ સામેના કાદવવાળા કાંઠા પર પડ્યા. રમેશભાઈએ પહેલા નીરવને ઉપર રાખ્યો, જેથી તેને વાગે નહીં. તેમનું પોતાનું શરીર પથ્થરો સાથે અથડાયું. પીઠમાં તીવ્ર દુખાવો થયો, જાણે કરોડરજ્જુ તૂટી ગયું હોય. પણ રમેશભાઈને તેની કોઈ પરવા નહોતી. તેમણે નીરવનું શરીર તપાસ્યું. તે સુરક્ષિત હતો, બસ થોડો ગભરાયેલો હતો. પપ્પા, આપણને કંઈ થયું તો નથી ને? નીરવે ડરતા ડરતા પૂછ્યું. રમેશભાઈએ હસીને કહ્યું, ના બેટા, આપણે તો જીતી ગયા. આપણે બહાર આવી ગયા છીએ. પણ રમેશભાઈ જાણતા હતા કે તેઓ હજુ જીત્યા નથી. તેઓ અત્યારે જ્યાં હતા ત્યાં ચારે બાજુ પાણી ફરી વળ્યું હતું. ટેકરી હજી થોડી દૂર હતી અને વચ્ચે ખેતરનો એક મોટો ખાડો હતો, જે હવે તળાવ બની ગયો હતો. તેમણે આગળ ચાલવાનું શરૂ કર્યું, પણ હવે રમેશભાઈના પગ જવાબ આપી રહ્યા હતા. તેમના પગમાં ઊંડા કાપા પડી ગયા હતા અને લોહી નીકળી રહ્યું હતું. દરેક ડગલે તેમને એવું લાગતું હતું કે હવે તેઓ નહીં ચાલી શકે. ઠંડી એટલી વધી ગઈ હતી કે નીરવના ઓઠ વાદળી પડી ગયા હતા. રમેશભાઈએ પોતાની શર્ટ ઉતારીને નીરવને ઓઢાડી દીધી. હવે રમેશભાઈએ માત્ર એક બનિયાનમાં જ તે કાતિલ ઠંડીમાં ઊભા હતા. થોડે દૂર પહોંચ્યા ત્યાં તેમને અહેસાસ થયો કે રસ્તો સાવ બંધ છે
ટેકરી તરફ જવા માટે એક નાનકડો લાકડાનો પુલ હતો, પણ પૂરના કારણે તે વહી ગયો હતો. સામે ટેકરી દેખાતી હતી, પણ વચ્ચે પાણીનો એક મોટો પ્રવાહ વહી રહ્યો હતો. રમેશભાઈ હિંમત હારી ગયા. તેમણે જોયું કે આ પાણી પાર કરવું અશક્ય જ હતું. આટલા થાકેલા શરીરે આટલા વેગવાળા પાણીમાં ઉતરવું એટલે સીધી મોતને આમંત્રણ આપવું. રમેશભાઈ એક ઝાડ પાસે બેસી ગયા. નીરવ તેમની બાજુમાં બેઠો હતો. રમેશભાઈની આંખમાંથી પહેલીવાર આંસુ નીકળ્યા. તેમને લાગ્યું કે કદાચ ઈશ્વરે આજે નીરવને બચાવવાનો રસ્તો બંધ કરી દીધો છે. બેટા, મને માફ કરજે, હું તને સુરક્ષિત જગ્યાએ ન પહોંચાડી શક્યો, રમેશભાઈએ ડૂસકું ભરતા કહ્યું. નીરવે રમેશભાઈનો હાથ પકડ્યો અને કહ્યું, પપ્પા, તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. તમે મને આટલે દૂર સુધી લઈ આવ્યા, એ જ મારા માટે બહુ છે. આપણે ભગવાનને કહીએ, એ કંઈક રસ્તો બતાવશે. બરાબર એ જ સમયે ટેકરી પરથી કોઈકની ટોર્ચનો પ્રકાશ દેખાયો. કોઈક તેમને શોધી રહ્યું હતું. રમેશભાઈની આશા ફરી જાગી. તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને બૂમ પાડી, બચાવો, કોઈ છે? પણ પવન એટલો તેજ હતો કે તેમનો અવાજ કોઈ સાંભળી શક્યું નહીં. રમેશભાઈએ જોયું કે નજીકમાં જ એક જૂનું લાકડાનું પાટિયું પડ્યું હતું. તેમને વિચાર આવ્યો કે જો તેઓ આ પાટિયાને પૂરના પાણીમાં ફેંકી દે અને તેના પર નીરવને બેસાડી દે તો કદાચ તે પાણીના વેગ સાથે સામેના કાંઠે પહોંચી જાય. પણ પોતે, જો તેઓ નીરવને એકલો મોકલે તો નીરવ એકલો કેવી રીતે બચી શકશે? તેમણે એક કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. એક પિતા તરીકે પોતાનો જીવ દાવ પર લગાવવાની આ અંતિમ ઘડી હતી. શું તેઓ પોતાના દીકરાને એકલા વહેતા મૂકવા તૈયાર હતા? રમેશભાઈએ સામેના કિનારે દૂર દેખાતા ટોર્ચના પ્રકાશને જોયો અને પછી પોતાના હાથમાં રહેલા લાકડાના પાટિયા તરફ. તેમણે નક્કી કરી લીધું હતું. તેમણે નીરવને પાટિયા પર બેસાડ્યો. નીરવ ગભરાઈને રડવા લાગ્યો. પપ્પા, તમે ક્યાં જાઓ છો? મારે એકલા નથી જવું. રમેશભાઈએ તેની આંખોમાં આંખ મિલાવીને કહ્યું, બેટા, તું મારો વીર દીકરો છે. આ પાટિયું તને સામેના કાંઠે લઈ જશે. ત્યાં લોકો તને જોઈ લેશે. હું તરતો તરતો તારી પાછળ જ આવું છું. તું બસ સામે પહોંચી જા. રમેશભાઈએ પાટિયાને પૂરી તાકાતથી ધક્કો માર્યો. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પાટિયું કોઈ હોડીની જેમ તરવા લાગ્યું. નીરવ દૂર જઈ રહ્યો હતો અને રમેશભાઈ તેને એકીટસે જોઈ રહ્યા હતા. નીરવ રડતો હતો અને પપ્પાને બૂમો પાડતો હતો. એ અવાજ રમેશભાઈના કાનમાં ગુંજી રહ્યો હતો. પણ તેઓ જાણતા હતા કે જો પોતે પાટિયા પર બેઠા હોત તો વજનના કારણે તે ડૂબી ગયું હોત. એટલે જ તેમણે પોતાનો જીવ દાવ પર લગાવીને નીરવને એકલા સુરક્ષિત રસ્તે મોકલી દીધો. હવે રમેશભાઈની સામે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે પણ એક તોફાની પાણીમાં ઝંપલાવ્યું. પાણીના ઠંડા મોજા તેમને કોઈ કઠપૂતળીની જેમ ગમે તેમ ફંગોળી રહ્યા હતા. એક પિતા તરીકેની તેમની અંતિમ શક્તિ હવે નીરવને ટેકરી પર સુરક્ષિત જોવાની હતી. તેઓ પાણીમાં ડૂબતા, ઉભરાતા આગળ વધી રહ્યા હતા. તેમના શરીર પર ઠંડીની અસર એટલી વધી ગઈ હતી કે તેમને હવે દુખાવો પણ અનુભવાતો નહોતો. બસ મન એક જ મંત્ર જપતું હતું, મારો દીકરો જીવતો રહેવો જોઈએ. પાણીનો વેગ એટલો હતો કે તેમને કાંઠાથી દૂર ખેંચી જઈ રહ્યો હતો. રમેશભાઈએ એક મોટો પથ્થર પકડ્યો અને પોતાના શરીરને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે દૂર જોયું તો નીરવનું પાટિયું સામેના કાંઠે જઈને એક ઝાડ સાથે અટક્યું હતું. ટેકરી પરના લોકોએ નીરવને જોઈ લીધો હતો અને તેઓ દોડી રહ્યા હતા. રમેશભાઈના ચહેરા પર એક મધુર સ્મિત આવી ગયું. તેમના જીવનની સૌથી મોટી મૂડી આજે સુરક્ષિત હતી. પણ આટલી મહેનત પછી રમેશભાઈનું શરીર હવે સાથ આપતું બંધ થઈ ગયું હતું. તેમની આંખો મીચાઈ રહી હતી. પાણી તેમને પોતાની સાથે ખેંચી જઈ રહ્યું હતું. તેમણે નીરવ તરફ છેલ્લી વાર જોયું. નીરવ સુરક્ષિત હાથોમાં આવી ગયો હતો. રમેશભાઈએ રાહતનો શ્વાસ લીધો અને પોતાના જીવનની બાજી હારી જવાનો વિચાર કરી આંખો બંધ કરી દીધી. તેઓ પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા.
તેમની ચેતના હવે શરીર છોડી રહી હતી, પણ મન શાંત હતું, કારણ કે જે હેતુ માટે તેમણે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો તે હેતુ સફળ થયો હતો. એક પિતાનું બલિદાન અહીં પૂર્ણતઃ આરે હતું. શું રમેશભાઈ આ કુદરતના પ્રકોપમાંથી બચી શકશે, કે પછી આ તેમના પ્રેમની અંતિમ ભેટ હતી? પાણીના તેજ પ્રવાહે રમેશભાઈને ઘણા દૂર સુધી ખેંચી લીધા હતા. તેઓ લગભગ પોતાની ચેતના ગુમાવી ચૂક્યા હતા. તેમને લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું છે, પણ અચાનક તેમને કોઈના હાથનો સ્પર્શ અનુભવાયો. એ કોઈ બીજા નહીં, પણ એ જ ગ્રામજનો હતા જેમને નીરવને બચાવ્યા હતા. લોકોએ રમેશભાઈને પાણીમાંથી બહાર કાઢ્યા. તેમની શ્વાસની ગતિ સાવ ધીમી હતી, પણ તેઓ જીવિત હતા. જ્યારે રમેશભાઈને હોશ આવ્યો ત્યારે તેઓ એક સલામત હોસ્પિટલમાં હતા. તેમની આજુબાજુ કોઈનો અવાજ આવી રહ્યો હતો. તેમણે પોતાની આંખો ખોલી અને જોયું તો નીરવ તેમની બાજુમાં બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એક અપાર ખુશી હતી. પપ્પા, તમે આવી ગયા. નીરવ તેમને વળગી પડ્યો. રમેશભાઈએ થરથરતા હાથે નીરવના માથા પર હાથ મૂક્યો. તે ક્ષણ શબ્દોથી પર હતી. એક પિતા જેણે મોતને નજીકથી જોયું હતું, તે આજે પોતાના દીકરાને જીવતો જોઈને બધું જ દુઃખ ભૂલી ગયા હતા. ડોક્ટરે કહ્યું કે રમેશભાઈનું બચવું એક ચમત્કાર જેવું છે. તેમણે આટલી ઠંડી અને આટલા વેગમાં શરીરનું જે જોખમ લીધું હતું તે કોઈ સામાન્ય માણસ માટે અશક્ય હતું. પણ પિતાનો પ્રેમ જ એક એવી શક્તિ છે જે વિજ્ઞાનના નિયમોને પણ હરાવી શકે છે. એ રાત પછી રમેશભાઈનું જીવન બદલાઈ ગયું હતું. લોકો માટે તેઓ એક હીરો હતા, પણ નીરવ માટે તેઓ તો હંમેશાથી જ એક સુપર હીરો હતા. આ વાર્તા આપણને શીખવે છે કે પિતાનો પ્રેમ ક્યારે સ્વાર્થ જોતો નથી. એક પિતા પોતાના સંતાન માટે દુનિયાની કોઈ પણ મોટી મુસીબત, અંધારું કે મોતનો સામનો કરવા તૈયાર હોય છે. પિતાનું બલિદાન એ મૌન પ્રેમ છે જે ક્યારેય વ્યક્ત થતું નથી, પણ હંમેશા સંતાનના માથા પર છાયડાની જેમ રહે છે. સાચો પિતા તે છે જે પોતે મુસીબતમાં આવીને પણ પોતાના બાળકને ખુશી અને સલામતી આપે છે. શું તમારી પાસે પણ તમારા પિતા વિશે કોઈ ખાસ સ્મરણ કે એવી કોઈ ઘટના છે જ્યાં તેમણે તમારા માટે કંઈક અસાધારણ કર્યું હોય? જો હા, તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. આપણા પિતાના એ અનમોલ પ્રેમ અને બલિદાનને સન્માન આપવા માટે આ વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કદાચ તમારો એક નાનકડો મેસેજ કોઈ પિતાના ચહેરા પર સ્મિત લાવી શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આભાર.